કે ભ્રષ્ટાચાર જે છે તે ગોંડલમાં ફૂલો ફાલ્યો છે। બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાના કાંધી ગામે આવેલા એક વાડીમાં શિકારની શોધમાં આવેલી સિંહણ પાણી ભરેલા ખુલ્લા કૂવામાં પડી। સિંહણ કૂવામાં પડવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સિંહણનું રેસ્ક્યુ કરીને સિંહણને બહાર કાઢવામાં આવી હતી। સિંહણને રેસ્ક્યુ કરીને જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાઈ છે। ગઈકાલ રાત્રિથી સિંહણ કૂવામાં પડી હોવાની વાત સામે આવી છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારના જે માનવ સર્જિત અકસ્માતો છે તે સિંહ અને સિંહણ સાથે ઘણી વખત થતા હોય છે અને તેના કારણે જ વારંવાર કહેવામાં આવે છે કે જે ખુલ્લા કૂવા હોય છે તેને પાળ બનાવવામાં આવે, જેના કારણે જે સિંહ કે સિંહણ હોય તે પાણી જ્યારે પીવા જતા હોય ત્યારે આ પ્રકારનો અકસ્માત ન સર્જાય। પણ જે દિશા નિર્દેશ છે સરકારના તે કોઈ અનુસરતું નથી અને તેના કારણે જ આ પ્રકારના જે અકસ્માતો થાય છે। તો ઘણી વખત જે રીતે સિંહ રેલવે ટ્રેક પર આવી જાય છે તો ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ બને છે।